ભરૂચ જિલ્લામાં 26મી મે મોડી રાત્રિથી કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાભરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કાર્ય દિવસ હોવાથી નોકરિયાત વર્ગની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. વરસાદને કારણે સમગ્ર જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. સવારના 6 થી 8 કલાક દરમિયાન જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ હાંસોટમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. નેત્રંગમાં 1.75 ઇંચ અને વાલિયામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. ઝઘડિયામાં 20 મીમી, ભરૂચમાં 16 મીમી, વાગરામાં 15 મીમી અને અંકલેશ્વરમાં 5 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂર પડી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.